નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચ્યો છે। યુવા સંવેદના પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચ્યો છે। મળતી માહિતી મુજબ ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ડિંગ લીરેના સામે ચેસ ટુર્નામેન્ટ જીતી હતી। આ સાથે તેણે ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથનને આનંદ અને પાછળ છોડી દીધો છે અને ભારતનો નંબર 1 ચેસ ખેલાડી બન્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાનંદાના હાલ સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ મંદિરમાં ભજન ગાયું છે। પીએમ નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશના પ્રવાસે હતા, ત્યારે પીએમ મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરે દર્શન કરવા માટે મંદિરમાં ગયા હતા। જે બાદ પીએમ મોદીએ શ્રી રામ જય રામ ભજન ગાયું હતું। હાલ આને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ આ કામ માટે આપશે ઇનામ। થોડા સમય પહેલા ગેરકાયદેસર વિદેશ જઈ રહેલા ગુજરાતી મુસાફરો સાથેનું પ્લેન ઝડપાયું હતું। જે બાદ પોલીસે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં ઘૂસણખોરી કરાવતા તમામ એજન્ટો હાલ પોલીસની પકડથી દૂર છે, જેને લઈને પોલીસ ફરાર થયેલા 6 આરોપીઓની બાતમી આપનારને ₹25,000નું ઇનામ આપશે। એજન્ટોમાં અમનદીપ, બિપિન દરજી, પંકજ પટેલ, રાકેશ રાય, ઝાકીર શૈખ તેમજ રજની ઉર્ફે સનીના નામનો સમાવેશ થાય છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।